આગામી ગણેશ ઉત્સવ તેમજ ઈદ મિલાદ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરતમાં ઉધના પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા પોલીસ સતર્ક છે। ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું। પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ કરવામાં આવ્યું હતું। રાત્રિના સમય અને સાથે દિવસના સમયે પણ ફ્લેગ માર્ચ કર્યું હતું। તો દિવસે કોઈ કાવતરું કે આયોજન ન કરે તે માટે પોલીસ દ્વારા દિવસે પણ સર્ચ કરી રહી છે। તો સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે। સુરત પોલીસ ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ રમખાણ કે અપ્રિય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી લઈ રહી છે। તો સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી।